वीडियो बनाई थी लेती हाँ बोला फोन ला હેડો બતા હેડો હમણાં હેડો હેડો હવે બતા હેડો હેડો હવે બતા હવે જાતા હોય એને આ લાભવાની જરૂર હતી સૌદી કેમ ક્યાં લાભવાની હતી ઈ કેમ કરી દેવું તો આ કરે હે આ તો મારા ભલું કરવા શું પુરાવો આવે હે રૂપિયા બાવળ ખોદી નાખે છે રૂપિયા કરે તો રૂપિયાનો નથી જતો ઓ રૂપિયાનો મોડો જતો થઈ ગયો તમને ખબર છે બધાય ઈ જાતો રૂપિયાની કોના ભાઈ કોના ભાઈ હેડો તમે માર કશું કરવાનું નહીં હેડજો પણ તમે તો હેડો તારા ધંધો થયેલો ભાઈ હેડો માર કાઈ કરવાનું નહીં ભલે સાહેબ તમે ના માર કા સમાધાન કાઈ કરવાનું નહીં અમારા શેતી નથી વાવલે માથાકૂટ કોઈ કરશો નહીં માર કાઈ કરવાનું નહીં સમાધાન માર કાઈ કરવાનું મારું માણસ મરી ગયું હતો તમારા હાથું થઈને મારા ઘર હાથું થઈને નહીં બન્યું તમને ધમકી આલી હારું મારી નાખજો તમે તાર છૂટે સમજા તમે તારે મારી નાખજો સમજા મારી નાખજો મારી રેસો કને બેઠી વાતો કરો એનો રેકોર્ડ કરો તમારે ઘરે ઘરનું ના ઘરનું સમજ આઈ તો 25 વાળી આરી કરી છે 25 વિચાર કરી તમે તાર સમાધાન નહીં કરવાનું સમજ્યા તો ચાલુ કર ભાઈ જવા દેવાનું નહીં સમાધાન નહીં કરવાનું મારું માણસ મરી ગયું હોત ને તો મારા છોકરા હા તમારી ધમકીથી બા દવા પીધી હે ના આપી નાખવાનું સમાધાન નહીં કરવાનું રાધનપુર તાલુકાના ઉમરકા ગામે દેસાઈ રબારી સમાજના લોકોએ અનુજાતિના આપણા સદાભાઈ ઉપર હુમલો કર્યો, એની પર એટ્રોસિટી એક્ટની ફરિયાદ કરી તો એના સમાધાન માટે દવાખાને પણ તેને મારવા માટે ગયા. તો આ બંને વિડીયો તમે જોયા હશે. આ એમની સાથે થયેલ વાતચીતનો ઓડિયો પણ સાંભળો. મનસુખભાઈ નંબર આલે તો બી હાલ વાત થઈ ને તમારે? હા 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 વિડિયાની મેલે ને તમારા? હા 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 એમનો ભાઈ બોલું હું. હા બરાબર બરાબર, બોલો બોલો. મારી અંગત ઘટનામાં એવું બનેલ છે હા હા કે જ્યાં હું રહેણાંકનું મારું મકાન છે ને હા હા ત્યાં અવારનવાર દબાણો કરે છે અને મારે ચાલવાના રસ્તામાં આપણો કઈ દલિત સમાજનો જે આરસીસી રોડ આવે ને હા હા એ બનાવેલો છે. એ રોડને કોતરીને દબાણ કરે આવે છે. બરાબર બરાબર. એવું મેં એને મૌખિક કેવા જતા મને ઉશ્કેરાઈને આવીને માં બેન સામે ભૂંડી ગાળું બોલવા માંડ્યો. બરાબર બરાબર બરાબર. અને પછી મને જાનથી મારી નાખવાની ધમકી આલી. હા હા. એટલે એમનો બહુ જથ્થો હતો તો મને એમ થયું કે મારી પાછળ કોઈ હતું નહીં, ભાઈ કે કુટુંબ. હા બરાબર. સાથ આપવા વાળું. મને એમ થયું કે એમના હાથે મરવું હોય મારે જાતે મરી જવું સારું. બરાબર બરાબર, સમજાયું. એટલે મેં ઝેરી પદાર્થ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. હા. અને એમાં અમારા સંબંધીની આવી જતા મને જોઈ ગયા ને એટલે થોડીક અડધો કલાક
પેલા મને દવાખાને લઈ ગયા એટલે હું બચી ગયો, બરાબર, સારવાર છે. બરાબર. પેલા સરકારી રેફરલમાં ગયો હતો, અહીં સારવાર લઈને પછી પ્રાઇવેટ રાધનપુર દેવજી ભાઈનું દવાખાનું હોય ને ત્યાં અત્યારે એડમિટ જ છું. બરાબર. હવે આરામ છે. બરાબર. મેં પોલીસ ફરિયાદ આપી સાહેબ, પણ એમાં શું કર્યું છે ને જે મેં એમને લખાયું ને કે મને મારા જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલ્યા છે. હા, બરાબર. એ નથી, એક્રોસિટીની કલમો જે આવે ને એ નથી લગાવી. એમણે ખાલી 504, 506 હા અને 294 હા આ રીત 3 કલમો લગાવેલ છે. હા અને ખાલી નીચે એવું લખેલ છે કે અનુસૂચિત જાતિ અને અનુજનજાતિ જાતિ પ્રતિબંધ હા અધિનિયમ હા એવું લખેલ. અધિનિયમ કલમ હા એવું લખેલ છે 3 RS 325A એવું લખેલ છે. હા, રેડી. એટલે એટ્રોસિટી થઈ. એક્રોસિટી થલ છે. હા, થઈ ગઈ. એવું હા, હું તમને વોટ્સઅપ કરું. એ એટ્રોસિટી કલમ જ છે. તમે બોલ્યા નહીં, મને મોકલો, કાંઈ વાંધો નહીં. એફઆઈઆર ની નકલ મોકલો. પણ એ જે લખ્યું છે ને એ એટ્રોસિટી ની કલમ છે, 3 નંબર છે ને એ, બરાબર ને? હા, 3 બંધ કરેલ છે કૌંસમાં. હા, એ પેટા કલમ છે. અને પછી R કૌંસમાં કરેલ છે. હા, રેડી. હા, છે કૌંસમાં વળી 3 હા અને કૌંસમાં 2. હા, બિલકુલ. અને કૌંસમાં 5 ને એ લખેલ છે. હા, રેડી. એક્રોસિટી ની કલમ એ એટ્રોસિટી ની કલમ છે. હા. અને નેચે કલમોનો અધિનિયમ GPA એસીટી GPA અધિનિયમ ગુન્હા બન્યાના સમયગાળાઓ હા, એની સામે લખેલ છે કલમ 135. હા, બરાબર. હું તમને વોટ્સઅપ કરું સાહેબ, જરા મને આટલી મદદ કરજો. ના, મેં વાત કરી લીધી છે તમારા જમાદાર હારે, અને એને કીધું કે આ ચૌધરી સાહેબ છે ને ઈ આનો ડીવાયએસપી છે, અને એની આગળ એટ્રોસિટી એક્ટ ની જે હોય ને તપાસ એને જ કેસ કરવાનો હોય. એટલે ચૌધરી સાહેબ અત્યારે તપાસ કરી રહ્યા છે, અને એટ્રોસિટી એક્ટ ની કલમ લાગી ગઈ છે ઓલરેડી એફઆઈઆર માં, બરાબર. એટલે હવે તમારે બહુ ચિંતાનો વિષય નથી કાંઈ, બરાબર ને? હું તમને સાહેબ એફઆઈઆર ની નકલ કોપી કરું. ભલે કાંઈ વાંધો નહીં. ઓકે. હાલો, જય ભીમ સાહેબ. જય ભીમ. રાધનપુર તાલુકાના લીંબડકા ગામથી સદાભાઈ બોલું. બોલો. મજામાં સાહેબ? બસ આનંદ છે. હવે આપણે પેલો ગયા વર્ષે મેં તમારાથી વાત કરી હતી, ખબર હોય તો તમને કદાચ યાદ હોય તો. હા, કઈ બાબતની? આપણે એક્રોસિટી ફરિયાદ કરી હતી, મેં તમને વોટ્સઅપ એ ટાઈમે કર્યો હતો. હા, કોણ બોલો તમે? સદાભાઈ બોલું, લીંબડકાથી, રાધનપુર તાલુકા. સદાભાઈ હે ને? હા, બોલો. તમને લાઈવ વિડીયોમાં જોઉં છું. હા, બરાબર. એટલે કોઈ એમાં આજે મારે તારીખ હતી. હા. 2-3 તારીખો અગાઉ આવી, પણ એ ટાઈમે શું જજ સાહેબ હતા રજા ઉપર. બરાબર. એટલે હાલના તારીખ આવી એટલે એ લોકો આયા હતા અને સરપંચ આયા હતા, બરાબર. હા, બરાબર. અમારે 3 ગામની પંચાયત ભેગી છે ને, એ સરપંચ આયા હતા. હા. એટલે એ કે સમાધાન કરી નાખ. હા. અને જે તે ખર્ચો થાય ખર્ચો આલી દઈએ, બરાબર. હવે એમાં મારા મંતવ્યમાં એવું આવે છે કે આપણે જે અનુસૂચિત જાતિની જે સહાય પેટે વળતર આપે છે સરકારમાંથી, એના 75,000 રૂપિયા મને મળેલ છે. મળ્યા કે નહીં તમને? મળેલ છે. હોય મળી ગયા છે ને? હા, મળી ગયા. હવે જો એમાં હું સમાધાન કરું તો આપણે ખોટા તો પડીએ ને. હા, ખોટા પડીએ. એ લોકો શું કહેવા માંગે ન કરાય. એટલે કેવી મારામારી કેવી થઈ હતી? મારામારી નહીં, મેં આત્મહત્યા કરી હતી. અચ્છા, તમે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હા, બરાબર, સમજાય. એમાં દવા પીધી હતી, તો પછી સારવાર કરીને બચી ગયો માનો. હા, બરાબર. એમાં કેટલા જણાના નામ લખ્યા હતા? 4 જણાને. બરાબર. પછી 4 ની ધરપકડ થઈ હતી? હા, ધરપકડ થઈ હતી. કેટલા દિવસ જેલમાં રહ્યા? જેલમાં નતા રાખ્યા, ટેબલ જામીન આલીને છોડી દીધા. બરાબર, સમજાય.
હા હા હવે બોર્ડ ઉપર કેસ આવ્યો એટલે મેં કીધું જરા માહિતી લઈ લઉં આપણા આગેવાનો જોડેથી. હા તો કાયદાકીય રૂહે સમાધાન કરવું હોય તો થઈ શકે? ના સમાધાન ન થાય. ના થાય ને? નહીં આમાં શું છે એટ્રોસિટી એક્ટમાં સમાધાનની જોગવાઈ નથી આમ. હા 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 બરાબર એવું છે. એટલે- તમે એટલે સમાધાન જે કરતા હોય ને ઈ પોતાની જુબાની રહી ને ફેરવતા હોય. આમ સમાધાન ન થાય પણ જુબાની ફેરવે ને એટલે કેસ એક એટલે તરફી થાય. થઈ જાય. એટલે એક તરફી થઈ જાય કે ભાઈ આવો કઈ બનાવ બન્યો જ નથી આમ એવું થાય એમ. એટલે તમે એક બીજી બાજુ વાર કદાચ કોઈ બનાવ બને આપણી ઉપર તો પછી આપણે કશું ના કરીએ કે પછી કાંઈ ન કરીએ કાંઈ ને તમે ખોટા સાબિત થઈ જાય. ખોટા સરકારના ચોપડે ખોટા સાબિત થઈ ગયું. હા તો પછી એટલે તો વાત છે. એટલે આમ તો મને થોડું જ્ઞાન હતું પણ છતાં મેં કીધું તમારા જેવા મોટા માણસોને પૂછેલ હોય ને ના તો ના માહિતી જડે. એટલે ન જ કરાય આમાં એમ ને? આ સમાધાન શું કામ કરવું જોઈએ આપણે? બરાબર. ના ના કોઈ હા અને તમે દવા પીવાની જે તમે ટ્રાય કરી એ કઈ અમસ્તી તો નહીં જ કરી હોય, કઈક ત્રાસ હશે તો જ કરીએ છીએ ને. તે તો જ કરી નકર તો ના હા, કરે. અને આપણી જોડે વિડીયો એવિડન્સ છે ને, હા હા બરાબર બરાબર. વિડીયો પ્રૂફ છે. જે બનાવ બન્યો ને મને ગાળા ગોળી કરીને મારી નાખવાની ધમકી આપી ને હા હા એના વિડીયો પ્રૂફ છે આપણી જોડે. એમ ને હા બરાબર. પછી દવાખાનામાં જયારે આઈસીયુમાં હું દાખલ હતો ને હા હા ત્યાં આવીને મારા ભાઈઓને ને મારા ઘરના ને ઈ ધમકી આલી એના વિડીયો પ્રૂફ છે આપણી જોડે. એમ ને હા તો પછી એને સજા થવાની હોય ને. બરાબર. એટલે મને શું અંદરો અંદર અમારે ભાઈ છે ને એટલે કે ગામમાં રહેવું નામ ને તેમ મેં કીધું મને પણ નથી, મારે કરવું નથી સમાધાન. હા તો આજે મને હારું પારી તારીખ લેવડાવી. સાંભળો સાહેબ, હા હારું પારી આજે મારા જવાબ લેવાના હતા જજ સાહેબ. છે એટલે મને કે તારીખ લઈ લે ને આ તારીખે તું કેમ કરી હાલ છે સમાધાન કરી હાલ. હા મેં કીધું મારે કરવું નથી. હા બસ શું કામ કરવું જોઈએ આપણે? બરાબર ને. હા ખોટો કેસ આપણો નબળો પડે ઓલટાનો. હા એવું એટલે આમ તારીખ લીધી એનો કોઈ વાંધો નહીં ને? ના તારીખ તો લેવાની હોય, એ તો કોઈ સવાલ નથી. આપણે જુબાની આપવા માટે એને કે તારીખ જોઈ છે આપણે. બરાબર. તો કઈ ના ન પડે કઈ. બરાબર ને. એ સારું આભાર સાહેબ. ભલે કઈ વાંધો. બીજું કઈ ફોન કરજો. એ હા.